રાખો ચૂડીને ચાંદલો આપ્યો સાથે ત્રણ વરદાન પણ આપ્યા. પહેલું વરદાન એ કે ગમે તે ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય, માતાજીની ભવાઈ થાય, માતાજીની ઘૂંઘણ વાગે, એનો ઘૂઘરો છૂટે એટલે ગમે તેવો રોગ હોય તો એને દૂર થઈ જવું પડે. બીજું વરદાન, આખી ઉંમરે મારા છોકરા બૈરાના કપડાં પહેરે પણ અમારા પવૈયા નાયક સમાજનો હિજડો કે પાવૈયો ન થાય. ત્રીજું વરદાન, ભગવાન માતાજી અમારા ઠાકોરમાં, અમારી બાજુ ઠાકોર કે આ બાજુ કોરી શબ્દ વાપરે પણ તમે ઠાકોર જ કહો. ઠાકોરમાં જેને દીકરો આપ્યો હોય એનું અમે હાલડું કહીએ. એ બાળક બીમાર રહેતું હોય, માથે હાથ મૂકીએ બૈરાના કપડાં પહેરીને, એટલે બાળકના માથે જે ભાર ભોગવે ઓછો થાય. આવું કહેવા માટે જઈએ તો આખી રાત તૂટી જાય. પહેલાના જમાનામાં અમારા ગઢિયા રમવા માટે આવે, ભેંસની હાકર આવે એને ગરમ કરીને સાકર જોતા. એ પછી માતાજીનો સવાલ થયેલો કે સાકર લાવવાની નહીં, સાકર ધોવાની નહીં, પણ માતાજીની બે સગડીઓ લાવવાની. એ બેનો ભાઈ શાંતિ જાળવો, કારણ કે તમારું એક ગામ નથી રમતા, આખા ગુજરાતમાં તો રમીએ, મધ્યપ્રદેશમાં રમીએ, રાજસ્થાનમાં રમીએ, પણ ભવનનું મહત્વ તો એવું છે. શાંતિ રાખો ભાઈ. હા, તમને કહેવાય માણસને એક વખત કહેવાનું હોય. માટે માતાજીની સગડીઓ લાવવાની. સગડીઓનો એવો નિયમ કે સાચા તન મન ધનથી માતાજીની સગડી ઉતારો તો માતાજી તમારું કામ કરે છે. કોઈને દીકરી કે દીકરાનું સંતાન ના હોય, હે માં તું મને દીકરો આપે તો એક માતાજીની ભવાઈ કરાવીશ. કોઈને દીકરી દીકરાનું સંતાન ના હોય, કોઈને નરગત અહીંયા ઘરની નરગત હોય, કોઈની બીમારી રહેતી હોય, દીકરી દીકરાનો સંબંધ ન થતો હોય, દીકરી દીકરાને નોકરી ધંધો ન મળતો હોય, આવા સારા કામ ધારી અને માની શક્તિ સામે સંકલ્પ હોય. અમારી તાકાત થઈ કે અમે તમને દીકરા આપી શકીએ, અમારી તાકાત થઈ કે અમે તમને નોકરી ધંધો અપાવી શકીએ. પણ પાવાગઢ ઓલી બાજુ કાળી કાનમ આવી. આ કટુકના ટાઈમ ઉપર ત્યાં જીવતી ડાકેડો છે. જીવતી ડાકેડો એટલે બૈરા મેલી વિદ્યા શીખેલા હોય છે. એમને ત્યાં ભવાઈ કરવા માટે જઈએ એટલે અમારા ઉપર લીંબુના ટુકડા નાખે, મસાણના આટલા નાખે, મસાણની નખ્યા નાખે, અમને મૂઠ મારે, ચોટ નાખે, ગભારો નાખે, આમળિયું નાખે અને ત્રાટક પણ નાખે. કેમ કે ભવૈયા પાસે કેવી માતા છે જોવા માટે. પણ અમારું ત્યાં રક્ષણ કોણ કરે કે અમે ફળ બાંધીએ ત્યારે 33 કરોડ દેવોને ભવાઈ જોવાનું આમંત્રણ આપીએ કે માં તમે અમારી ભવાઈ જોવા માટે પધારજો. પણ 64 જોગણીમાં 4 જોગણી મોટી, લાલભાઈ, ફૂલભાઈ, અમરભાઈ અને કેહરભાઈ, આ 4 જોગણી અમારું રક્ષણ કરે. જો તમને દીકરા આપે તો એ 4 જોગણી આપે, નોકરી ધંધો આપે તો એ 4 જોગણી આપે, કોઈ સારું કામ કરે તો એ 4 જોગણી કરે. અમારી તાકાત થઈ કે અમે તમને દીકરા આપી શકીએ. પણ માની સગડી વિશે આને દેવફળ કહેવાય, આને ફાળો ના કહેવાય કે આને ઘરની સુખ ના કહેવાય. આ દેવફળ એટલે 4 જોગણીના 501 રૂપિયા બોલવાના. બીજા પછી તમે 21 નામ બોલો, એમાં 100 બોલો, 200 બોલો કે 500 બોલો, તમને ઈચ્છાશક્તિ પ્રમાણે બોલવાનું. પણ અહીંયા માતાજીની સગડીઓ આવે, ફક્ત એક જ કામ ના ધારતા કે પેલો મારો દુશ્મન છે, એ મારો દુશ્મન મરી જાય તો હું માતાજીની સગડી ઉતારું. દુશ્મન તમારો, અમારો કે માતાજીનો નહીં. પણ 21 નામ ધ્યાન થઈ જાય પછી સારામાં સારું નાટક પેટ પકડીને હસાય તેવું અહીંયા કોમિટી ભરપૂર અહીંયા ભજ્યું બતાવો. એક વાર તાળી બોલો, બોલો મહાકાળી માતા કી
કરીએ છીએ આ ભવયમાં અમારી કોઈ ભૂલ ચૂકાવે ગામની પર કોઈ ભૂલ ચૂકાવે તો તારી પાસે માફી માંગીએ છીએ બોલો મહાકાળી માત કી જય શાબાશ અહીંયા માતાજીની સગડીઓ આવી કોઈ ઠગીને લઈ જાય કોઈ ધૂતીને લઈ જાય કોઈ બનાવટ કરીને લઈ જાય આ તો એક આદો અનાદિની માતાજીની ભવઈ માતાજીનો ઉત્સવ તો કોણ ભાઈ કે બેન કે છે અત્યારના લાયા હોય તો સવારમાં આપી શકાય પણ માના નામ ઉપર આપેલું ભલેખે ન જાય ઊંચો હાથીને બોલાવો કે રમેશભાઈ તમારા માણસોને આ બાજુ મોકલો અને માતાજીની સગડીમાં હું પહેલ કરું છું જે કરે પહેલ એને સદાને માટે લીલા લે સવાસ ધન્યવાદ છે બીમાર અહીંયા હા કારણ કે અહીંયા માતાજીની સગડીમાં બોલો એમાં રસિકભાઈ તો ઘણા વર્ષે રમવા માટે આવ્યા ઘણા વર્ષે માતાજીની અહીંયા ભવઈ થાય છે અને આ જે માતાજીની સગડીમાં બોલો એને દેવપુર કહેવામાં આવે છે એને ઘરની સુખમાં ગણવામાં નથી આવતા તો ભાઈઓ બહેનો બધાથી બોલાય માના નામ ઉપર આપેલું અનેક બની જાય શાબાશ ધન્યવાદ છે અમે હમણાં કમલેશ ગામમાં રમ્યા ત્યાં 501 ના 11 નામ થયા હા ધન્યવાદ છે શાબાશ ચલ વિચાર રાખો જાજો ટાઈમ સગડીઓ પર હાથમાં ના રહે અને માના નામ ઉપર આપેલું અલેખે પર ન જાય રામ ભરોસે એક ભાઈ તરફથી 101 રૂપિયા મળી આવે છે ભગવાન માતાજી તમને સુખી રાખે તમારી મનોકામના પૂર્ણ કરે બીજા પણ 101 રૂપિયા મળી આવે છે 101 રૂપિયા રોકડો મળી આવે છે શાબાશ જગદીશભાઈ ભાણાભાઈ 101 રૂપિયા આપે ભગવાન માતાજી તમારી મનોકામના પૂર્ણ કરે તમારી આશા પૂરી કરે એ ભગવાન અને માતાજી પાસે અમારી પ્રાર્થના